રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રશીલ રાજગુરુએ પોલીસ પર આક્ષેપો કર્યા છે। તેમણે ડ્રગ્સ, દારૂ, ગાંજાનું વેચાણ ખુલ્લેઆમ થાય છે તેવા આક્ષેપો કરાયા છે અને ત્યારબાદ રાજકોટ શહેર પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। તેમણે જણાવ્યું છે કે ઇન્દ્રશીલ રાજગુરુએ આક્ષેપ કર્યા છે કે તે તથ્યવિહોણા છે। શહેરમાં ક્રાઇમના કોઈપણ ચકચારી કેસો ડિટેક્ટ ના થયા હોય તેવું બન્યું છે અને એફઆઈઆરના માધ્યમથી સારી કામગીરી થઈ રહી છે। અરજદારોની તમામ વિગતો ગૃહ વિભાગમાં મોકલી છે। અપહરણના કેસની જે વાત કરવામાં આવી હતી તેમાં તપાસ કરી રહ્યા છે। એનડીપીએસ અને દારૂમાં અમે કાર્યવાહી કરી છે। તમામ કેસો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે જે ક્રાઇમની વિગત હતી, ક્રાઇમમાં કોઈ પણ એવા મોટા ચકચાર કેસ રાજકોટ શહેર પોલીસ દ્વારા ઓળખાયેલ રહેલ નથી। તમામ કેસો પણ આપણે જેટલા બી ચકચારી કેસો હતા, મોટા કેસો હતા, એમાં તમામ કેસોમાં રાજકોટ શહેર પોલીસને ખૂબ સારી સફળતા મળી હતી। એકંદરે ગયા વર્ષે ખૂબ સારી કામગીરી થઈ। અમુક જે બાબતોની ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા એને આજે આપને સમક્ષ અમે આ જવાબ રજૂ કરીએ છીએ।